જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આજે આપણે જાણીશું કેવી રીતે નકારાત્મક વિચારોથી બચી વિચાર બદલીને જીવનમાં શાંતિ, સંતુલન અને સફળતા આ ત્રણ પ્રાપ્ત કરી શકાય. મિત્રો, આપનું સ્વાગત કરું છું અમારી આ ચેનલમાં. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ જો આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ માહિતી આપ સુધી પહોંચી શકે અને ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા આપ પર બની રહે. મિત્રો, એક સંત પોતાના કેટલાક શિષ્યો સાથે યાત્રા કરી રહ્યા હતા. સંત પોતાની આસપાસ બનતી ઘટનાઓમાંથી શિષ્યને સફળતા અને શાંતિ મેળવવાના સૂત્ર જણાવતા રહેતા હતા. એક દિવસ તેઓ એક એવા ગામમાં પહોંચ્યા જ્યાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જગ્યા જગ્યાએ પથ્થરનો ઢેર લાગેલો હતો અને ઘણા મજૂરો તે પથ્થરોને કોતરવામાં વ્યસ્ત હતા. સંતે પોતાના શિષ્યોને કહ્યું કે આ લોકોના કામ કરવાની રીતને ધ્યાનથી જુઓ અને જાણો કે અહીં શું થઈ રહ્યું છે. ગુરુની વાત માનીને શિષ્ય આગળ વધ્યા અને પથ્થર કોતરતા એક મજૂરને પૂછ્યું કે ભાઈ, અહીં શું બની રહ્યું છે? મજૂરે ચહેરો ઊંચા કર્યા વગર જ ચીડાઈને કહ્યું કે મને શું ખબર, મારે મારું કામ કરવાનું છે, આગળ વધો બાબા. તેના અવાજમાં બોજ અને નારાજગી દેખાઈ રહી હતી. સંત હસ્યા અને શિષ્ય સાથે આગળ વધી ગયા. હવે તેઓ બીજા મજૂર પાસે પહોંચ્યા. એ જ પ્રશ્ન પૂછ્યો કે અહીં શું બની રહ્યું છે? બીજા મજૂરે થાકેલા સ્વરમાં કહ્યું કે ગુરુજી, મને આનાથી શું મતલબ? હું તો અહીં ફક્ત મજૂરી કરવા આવું છું, કામ કરું છું અને સાંજે પૈસા લઈને ઘરે પાછો ફરું છું. આ મજૂરની વાતમાં ઉદાસીનતા અને મજબૂરી સ્પષ્ટ દેખાઈ રહી હતી. સંત પોતાના શિષ્યો સાથે આગળ વધ્યા. એક અન્ય મજૂર સહજ ભાવથી કામ કરતો દેખાઈ રહ્યો હતો. સંતે તેને પૂછ્યું કે અહીં શું બની રહ્યું છે? મજૂરે તરત જ છીણી હથોડો મૂકી અને સંતને પ્રણામ કર્યા. તેણે પ્રસન્ન સ્વરમાં કહ્યું કે ગુરુજી, અહીં મંદિર બની રહ્યું છે. અમારા ગામમાં કોઈ મંદિર નથી. હવે લોકોને પૂજા પાઠ માટે દૂર જવું નહીં પડે. સંતે પૂછ્યું કે શું તને આ કામમાં આનંદ આવે છે? મજૂર બોલ્યો કે ખૂબ આનંદ આવે છે ગુરુજી. જ્યારે હું પથ્થર કોતરું છું ત્યારે મને લાગે છે કે હું ભગવાનના ઘરને આકાર આપી રહ્યો છું. છીણી હથોડીનો અવાજ પણ મને સંગીત જેવો લાગે છે. બસ આ સાંભળીને સંત પોતાના શિષ્યો તરફ ફર્યો અને બોલ્યો કે આ જ સુખી જીવનનું રહસ્ય છે. જે લોકો પોતાના કામને બોજ સમજે છે તેઓ હંમેશા દુઃખ ભોગવે છે. જે કામને અવસર માનીને પ્રસન્ન થઈને કામ કરે છે તેઓ દરેક પરિસ્થિતિમાં સુખી રહે છે. હંમેશા ધ્યાન રાખો, દ્રષ્ટિકોણ બદલવાથી આપણું જીવન અવશ્ય બદલાઈ જાય છે. મિત્રો, આપણે આ સુંદર કથા તો સાંભળી. હવે જાણીશું આ કથાની શીખ. તમારા કામને કોઈ ઉદ્દેશ સાથે જોડો. મિત્રો, દરેક કામ પાછળ એક મોટો હેતુ શોધો. ભલે તે નોકરી હોય, અભ્યાસ હોય, ઘરનું કામ હોય કે વ્યવસાય હોય. વિચારો કે તે તમારા જીવન, પરિવાર કે સમાજને કેવી રીતે બહેતર બનાવે છે. કામ સાથે જોડાયેલો સાચો ઉદ્દેશ મળવાથી થાક ઓછો થાય છે અને કામ કરતા રહેવાની પ્રેરણા મળી રહે છે. અને મજબૂરીવાળી વિચારસરણીમાંથી બહાર આવો. કામને મજબૂરી સમજીને કરવાથી મન નકારાત્મક બને છે. પોતાને યાદ અપાવો કે આ મારી પસંદગી, હું તેને સારી રીતે કરી શકું છું. જ્યારે આપણે મજબૂરીવાળી વિચારસરણીમાંથી બહાર નીકળીને કામ કરીએ છીએ ત્યારે પ્રસન્નતા જળવાઈ રહે છે અને આનંદની નાની નાની પળો શોધો. મિત્રો, કામમાં કોઈને કોઈ સુંદરતા છુપાયેલી હોય છે કે આ કિસ્સામાં ત્રીજો મજૂર છીણી હથોડીના અવાજમાં સંગીત અનુભવી રહ્યો હતો. કામ કરતી વખતે
કોઈ મનપસંદ સંગીત સાંભળી શકો છો. કામને નાના લક્ષ્યોમાં વહેંચો અથવા પ્રક્રિયાને રચનાત્મક બનાવો, તો જ કામ કરતી વખતે આનંદ મળી શકે છે. તેમજ નકારાત્મક વિચારોથી દૂર રહો. મિત્રો, સતત કામ કરતા રહેવાથી થાક અને તણાવ થવો સ્વાભાવિક છે, પરંતુ આ લાગણીઓને કાયમી ન બનાવો. સમયાંતરે વિરામ લો, ઊંડા શ્વાસ લો અને ફરીથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો તણાવથી બચી શકશો. તેમજ તમારા કામની કદર કરો. મિત્રો, ભલે તમે કોઈ પણ સ્તરે કામ કરી રહ્યા હો, તમારા કામની કદર કરો, તો જ દુનિયા પણ તમારું સન્માન કરશે. જ્યારે આપણે આપણા કામની કદર કરીએ છીએ, કામ કરતી વખતે મનમાં નકારાત્મક વિચારો આવતા નથી. તેમજ શીખવાની વૃત્તિ જાળવી રાખો. મિત્રો, દરેક કામ કંઈક નવું શીખવે છે. શીખવાની વૃત્તિ જાળવી રાખશો તો કામ બોજ જેવું લાગશે નહીં. કામ એ જ છે, પરંતુ વિચાર બદલીને તમે જીવનમાં શાંતિ, સંતુલન અને સફળતા આ ત્રણેય પ્રાપ્ત કરી શકો છો. દ્રષ્ટિકોણ બદલો, જીવન આપોઆપ સુંદર બની જશે. મિત્રો, આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. પ્રિય મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.